નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 31 જેમાં આજે આપણે ઉષ્માધારકનો તફાવત સીપી માઇનસ સીવી થિયરી માં સીપી માઇનસ સીવી બરાબર ટી વી બી સ્ક્વેર અપન કે સૂત્ર તારવીશું. ઓકે, હવે આપણે થોડું રિવિઝન કરી લઈએ કારણ કે આપણી થિયરી અધૂરી હતી લેક્ચર નંબર 30માં. તો આપણે થોડું આગળનું રિવિઝન કરી લઈએ. તો આપણે લેક્ચર નંબર 30માં આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું કે બંને પ્રથમ અને દ્વિતીય ટીડીએસ ઇક્વેશનને સરખાયા હતા. તો કે સીવીડીટી જે છે એમાં પ્રથમ ઇક્વેશન અને દ્વિતીય ઇક્વેશન સીવીડીટી માઇનસ ટી ડેલ વી અપન ડેલ ટી પી ડીપી બરાબર સીવીડીટી પ્લસ ટી ડેલ પી અપન ડેલ ટી વી ડીવી આપણે બંને સરખાયા હતા કારણ કે બંને ટીડીએસ બરાબર બંને બાજુ સરખી હોય, લેફ્ટ હેન્ડ સાઈડ બંનેની સરખી હતી એટલા માટે. ઓકે, પછી એમાં આપણે સીવી સાદુરૂપ આપી થોડું. તો કે સીપી અપન સીવી ડીટી બરાબર ટી ડીપી અપન ડીટીવી ડીવી પ્લસ ટી ડેલ વી અપન ડેલ ટી પી ડીવી ડીપી આવશે અહીંયા. ઓકે, અહીંયા ડીવી નહીં આવે, ડીપી આવશે. હવે પછી ધારો કે આપણે ટીને ફંક્શન કોનું લીધું, ટીને પી અને વીનું ફંક્શન લીધું. તો ડીટી બરાબર અહીંયા પણ ભૂલ હતી આપણે ડેલ ટી અપન ડેલ પી અને ડેલ વી અપન ડેલ પી આપણે એવી રીતે સાદુરૂપ આપી હતું. ઓકે, પછી ડેલ ટી અપન ડેલ આ વી છે, અહીંયા પી હશે. ઓકે, આ રીતે સાદુરૂપ આપી. એમાંથી ડીટીને સૂત્રનો ડીટી બરાબર કિંમતો, આમાં જે કિંમતો આવી એમાં ડીટીની કિંમતો આ સમીકરણમાં મૂકી. પછી આપણે ડીટી બરાબર ડીપી બરાબર આ લીધું ડેલ પી અપન ડેલ પી વી બરાબર ટી ડેલ વી અપન ડેલ ટી પી ડિવાઇડેડ બાય સીપી માઇનસ C1. એ જ રીતે ડેલ ટી અપન ડેલ વી પી બરાબર ટી ડેલ પી અપન ડેલ ટી વી ડિવાઇડેડ બાય સીપી માઇનસ સીવી સૂત્ર આપણે તારવ્યું. ઓકે, હવે ઉપરોક્ત બંને સમીકરણો પરથી સીપી માઇનસ સીવી, તો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું ટી ડેલ વી અપન ડેલ ટી પી ઇન્ટુ ડેલ પી અપન ડેલ ટી વી. આ ઇક્વેશન મળ્યું. સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ વી અપન ડેલ ટી પી કૌંસમાં ડેલ પી અપન ડેલ ટી વી. હવે એના પછી આપણે એક રિલેશન ભણ્યા કે ડેલ પી અપન ડેલ વી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ડેલ ટી અપન ડેલ વી એટ કોન્સ્ટન્ટ પ્રેશર ડેલ વી અપન ડેલ પી એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર બરાબર શું જવાબ આવ્યો? -1. જે બરાબર શું જવાબ આવે છે? -1. હવે એમાંથી આપણે ડેલ પી અપન ડેલ ટીને સૂત્રનો કરતા બનાવીએ. એમાંથી આ જે ઇક્વેશન છે એમાંથી ડેલ પી અપન ડેલ ટીને સૂત્રનો કરતા બનાવીશું. તો શું થશે? માઇનસ ડેલ ટી અપન ડેલ વી પી ઇન્ટુ ડેલ વી અપન ડેલ પી આ ઇક્વેશન મળશે. હવે આ જે ઇક્વેશન ડેલ પી અપન ડેલ ટી એની વેલ્યુ હોય એ અહીંયા મૂકીશું આની જગ્યાએ. તો આપણને મળશે સીપી માઇનસ સીવી બરાબર ટી ડેલ વી અપન ડેલ ટી. એક તો હતું આનું પદ એનું એ, પછી ડીપીની જગ્યાએ આ વેલ્યુ મૂકીશું. જ્યારે આપણે આ વેલ્યુ અહીંયા મૂકીશું ત્યારે આપણને મળશે માઇનસ ડેલ ટી અપન ડેલ વી પી ઇન્ટુ ડેલ વી અપન ડેલ પી ટી. એટલે તો આનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. તો ડેલ વી અપન ડેલ ટીનો સ્ક્વેર પી માઇનસ આગળ માઇનસ ટી તો આવશે જ, એટલે આ ઇક્વેશન મળશે ડેલ પી અપન ડેલ વી ટી. ઓકે, આ ઇક્વેશન અહીંયા આપણને મળ્યું. તો ટી ડેલ વી અપન ડેલ ટી સ્ક્વેર પી ઇન્ટુ ડેલ પી અપન ડેલ વી ટી. ઓકે, હવે આ જે ઇક્વેશન મળ્યું હવે એમાં આપણે થોડાક ચેન્જ કરીશું કે આપણે આગળ આટલે સુધી આપણે
લેક્ચર નંબર 30માં આપણે આના વિશે ચર્ચા કરી હતી. ઓકે, ચલો હવે થર્મોડાયનેમિક્સમાં ખૂબ જ અગત્યનું સમીકરણ છે. તો બોયલનું નિયમ મુજબ બોયલનો નિયમ શું છે? જો પીવી ઇઝ ઇક્વલ ટુ NRT, એટલે કે આ છે આદર્શ વાયુનું સૂત્ર. તો એમાં પ્રેશર ચાલે છે 1/V થાય. આ જે પ્રેશર 1/V છે એ શું છે? બોયલ્સ લો, બરાબર, બોયલ્સનો લો છે, જ્યાં હંમેશા ડેલ પી અપન ડેલ વી હંમેશા શું હશે? ઋણ. હંમેશા શું હશે? ઋણ હશે. કારણ કે અચળ તાપમાનને દબાણ વધતા કદ ઘટે. અચળ દબાણે તાપમાન વધતા કદ ઘટે, એ જે ઓબ્વિયસલી આપણે પી ચાલે છે 1/V થી જોઈ સમજી જ શકાય છે. વળી આપણે ડેલ વી અપન ડેલ ટીનો સ્ક્વેર એટ કોન્સ્ટન્ટ પ્રેશર હંમેશા શું મળે? ધન મળે. એટલે કે ડેલ વી અપન ડેલ ટીનો વર્ગ હંમેશા શું મળે છે? ધન મળે છે. તો CP માઇનસ CV ગ્રેટર ધેન 0 જો ધન હોય, કેમ ધન લીધો છે CP માઇનસ CVને? કારણ કે આપણે આગળ કીધું કે આ હંમેશા શું હોય? ધન હોય. ઓકે, અને ડીપી અપન ડીવી હંમેશા શું હશે? ઋણ હશે. આ ઋણ હશે, આ ધન હશે, અને આ ઋણ આગળ છે, એટલે માઇનસ માઇનસ ઓલરેડી શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે ટોટલ આન્સર શેમાં આવશે? ધનમાં આવશે. માટે CP માઇનસ CV ગ્રેટર ધેન 0 જે આપણે લખી શકીએ. ઓકે, હંમેશા એની વેલ્યુ શું આવશે? ધન આવશે. ઓકે, હવે CP માઇનસ CV ગ્રેટર ધેન 0 માટે CP ગ્રેટર ધેન CV, અને આપણે આ રીતે લખી શકીએ અહીંયા આ ઇક્વેશનને. ઓકે, ચલો, આ એક બોયલનો નિયમનો ઉપયોગ કર્યો આપણે અહીંયા. આપણું જે સૂત્ર છે CP માઇનસ CV માઇનસ ટી ડેલ વી અપન ડેલ ટીનો સ્ક્વેર ડીપી અપન ડીવી ટી. એટલે કે એમાં આપણે આજે પહેલી કન્ડિશન લીધી, એમાં શું લીધું આપણે? તો કે બોયલના નિયમ પ્રમાણે ડીપી અપન ડીવી હંમેશા શું આવે? તો કે ઋણ આવે. શું આવે? હંમેશા ઋણ આવે. અને અચળ તાપમાને દબાણ કદ વધતા ઘટે, કારણ કે અચળ તાપમાને દબાણ વધતા કદ ઘટે, જે બોયલનો નિયમ છે. પી ચાલે છે 1/T. ઓકે, અને ડીવી અપન ડીટી સ્ક્વેર હંમેશા ધન આવશે. ઓકે, જોઈએ આપણું કન્ડિશન શું હતી? CP માઇનસ CV બરાબર માઇનસ ટી ડેલ વી અપન ડેલ ટીનો સ્ક્વેર ડેલ પી અપન ડેલ વી ટી. ઓકે, હવે આ જે કન્ડિશન હતી એમાં આ ધન આવે, આ ઋણ આવે, તો આ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આપણને CP માઇનસ CV હંમેશા શું મળશે? ધન મળશે. હંમેશા શું મળશે? ધન. ઓકે, હવે CP ગ્રેટર ધેન CV થશે. CP ગ્રેટર ધેન, કારણ કે આપણે આને આપણા ઇક્વેશનને આ બરાબરની પેલી બાજુ લઈ લઉં CV, તો CP ગ્રેટર ધેન CV આપણને મળશે. ઓકે, જો T ટેન્સ ટુ 0 હોય તો CP માઇનસ CV ટેન્સ ટુ 0 નિરપેક્ષ શૂન્ય તાપમાને, તો CP બરાબર CV થાય. જો ટેમ્પરેચર શું હોય? શૂન્યની નજીક હોય, જતું હોય, તો CP માઇનસ CV ટેન્સ ટુ 0, એટલે કે એ બરાબર થઈ જાય. CP માઇનસ CV બરાબર 0. માટે નિરપેક્ષ શૂન્ય તાપમાને આપણને શું મળે? CP બરાબર CV મળશે. ઓકે, વળી જ્યારે ડીપી અપન ડીવી ટી ઇઝ ઇક્વલ ટુ 0, ત્યારે પણ CP બરાબર CV શું થશે? CP બરાબર CV થશે. જો આપણું જે ઇક્વેશન હતું CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ વી અપન ડેલ ટી સ્ક્વેર ઇન્ટુ ડેલ પી અપન ડેલ વી ટી, તો આ શૂન્ય થઈ જશે, તો CP
માઇનસ સીવી બરાબર શું થશે? શૂન્ય. તો સીપી બરાબર સીવી થશે. ઓકે, એ આના ઉપરથી કહી શકાય, આના ઉપરથી. ઓકે, હવે સોરી આના ઉપરથી સીપી બરાબર શુદ્ધ પાણીની બાબતમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે તેની ઘનતા મહત્તમ હોય ત્યારે આ મળે છે. સીપી માઇનસ સીવી ક્યારે મળે? તો કે શુદ્ધ પાણીને જ્યારે ગરમ કરીએ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. કેટલા ડિગ્રી સેલ્સિયસ? 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે તેની ઘનતા મહત્તમ હોય ત્યારે ડેલ પી અપન ડેલ વી ટી બરાબર શું મળે? 0. એટલે સીપી બરાબર સીવી. અને જ્યાં સીપી એ શું છે? તો કે સ્પેસિફિક એટ કોન્સ્ટન્ટ પ્રેશર અને સ્પેસિફિક એટ કોન્સ્ટન્ટ વેલ્યુ બંનેની વેલ્યુ 4 ડિગ્રી સેલ્સિયસે શુદ્ધ તાપમાન માટે સરખી મળે. ઓકે, હવે એના પછી જોઈએ ઘન અને પ્રવાહી માટે પ્રાયોગિક રીતે ઉષ્માધારક ઉર્જા અચળ દબાણે માપવામાં આવે છે. ઘન અને પ્રવાહી પ્રાયોગિક શેના માટે માપવામાં આવે છે? તો કે અચળ દબાણે એટલે કે સીપી. આમ સીપીનું મૂલ્ય પ્રાયોગિક રીતે મેળવી શકાય છે. સીવીનું મૂલ્ય પ્રાયોગિક રીતે મેળવવું ઘણું અઘરું છે. તેથી સીપી માઇનસ સીવીના મૂલ્ય પરથી સીપીનું મૂલ્ય જાણતા હોઈએ ત્યારે સીવીનું મૂલ્ય ગણતરી કરી શકાય છે. આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરી આપણે કોનું મૂલ્ય મેળવી શકે છે? સીવીનું. ઓકે, ઘન અને પ્રવાહી માટે આપણે પ્રાયોગિક રીતે કોન્સ્ટન્ટ પ્રેશર સીપી પ્રાયોગિક રીતે સીપીનું મૂલ્ય મેળવી લઈએ છીએ, પણ સીવીનું મૂલ્ય એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ આ મૂલ્ય મેળવવું ઘણું અઘરું હોવાથી આપણે પી માઇનસ સીવીનો સૂત્રનો ઉપયોગ કરી આમાં સીપીની કિંમત મૂકી અને સીવીનું મૂલ્ય મેળવી શકીએ છે. ઓકે, સોરી. હવે થોડું આપણે એને આગળ ડેરિવેટ કરીએ તો પ્રસરણાંક, અચળ દબાણે કદ પ્રસરણાંક, કમ્પ્રેસિબિલિટી. ઓકે, અચળ દબાણે આપણે કદ પ્રસરણાંક એટલે કે કમ્પ્રેસિબિલિટી ક્યારે? તો કે અચળ દબાણે. તો અચળ દબાણે આપણે ભણ્યા છીએ કે કદમાં થતો વધારો કયાનું પ્રસરણાંક કોન્સ્ટન્ટ જે બીટા બરાબર સૂત્ર શું છે? 1/v ડેલ વી અપન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર. શું છે? બીટા બરાબર 1/v ડેલ વી અપન ડેલ ટી પી. હવે આમાં આ જે સમીકરણ છે એમાં ડેલ વી અપન ડેલ ટી પી બરાબર બીટા વી લખી શકીએ. બીટાને બરાબરની પેલી બાજુ લઈ લઈએ, સોરી વીને બરાબરની આ બાજુ લઈએ તો ડેલ વી અપન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર બરાબર બીટા વી. વળી અચળ તાપમાને દબાણને અનુલક્ષીને પ્રસરણાંક અથવા સંકોચનીયતા, ઓકે, ઇન્કમ્પ્રેસિબિલિટી કે ઇઝ ઇક્વલ ટુ એનું કેનું ફરીથી સૂત્ર 1/v ડીવી અપન અચળ તાપમાને કીધું છે તો ડીપી એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. અચળ તાપમાને દબાણને અનુલક્ષીને, બરાબર છે, તો કે ઇઝ ઇક્વલ ટુ -1/v ડેલ વી અપન ડેલ પી ટી. ઓકે, હવે એનું સાદુરૂપ આપીએ તો શું થશે? સોરી, આ જે છે ડેલ વી અપન ડેલ પી ટી બરાબર આ વીને ફરીથી આના પેલી બાજુ ગુણાકારમાં લખીએ તો માઇનસ કેવી મળશે. એટલે આપણને ડીપી અપન ડીવી, અને ઊંધું લખવું હોય તો ડીપી અપન ડીવી શું મળશે? -1/kv. ઓકે, તો જુઓ હવે આપણું જે આગળ સમીકરણ કયું હતું? આપણું સમીકરણ હતું આર્યું. આ જે સમીકરણ છે એમાં હવે કદ, પ્રસરણાંક અને સંકોચનીયતાના સૂત્રો પરથી આ બંને સૂત્રો આપણને મેળવ્યા, જેની કિંમત આપણે અહીંયા મૂકીશું. જોઈએ તો આપણું સૂત્ર હતું સીપી માઇનસ સીવી બરાબર -t ડેલ વી અપન ડેલ ટી નો સ્ક્વેર ડેલ પી અપન ડેલ વી ટી. ઓકે, હવે જોઈએ તો આજે આપણે બે સમીકરણ તારવ્યા, એક આ અને એક આ બીજું. ઓકે, તો આ બંને સમીકરણમાં જોઈએ તો ડેલ વી અપન ડેલ ટી છે, અહીંયા પણ ડેલ વી અપન ડેલ ટી, અહીંયા સ્ક્વેર છે, અહીંયા વિધાઉટ સ્ક્વેર છે.
તો એની વેલ્યુ શું છે? બીટા વી છે. તો આની જગ્યાએ હું માઇનસ ટી બીટા વીનો હોલ સ્ક્વેર મૂકી શકું આવી રીતે, ઇન્ટુ ડીપી અપન ડીવી. ડીપી અપન ડીવી શું થશે? તો 1 અપન કેવી થશે. શું થશે? આપણે ભણી ગયા છે. તો 1 અપન કેવી, પણ કેવું? માઇનસ. બરાબર છે. તો જે કેન્સલ આઉટ થાય છે એ કેન્સલ આઉટ કરી દઈએ. આ સ્ક્વેર સોરી તો આગળ લખીશું આપણે અહીંયા. તો આપણને મળશે સીપી માઇનસ સીવી માઇનસ ટી તો હતું જ, વી સ્ક્વેર મળશે ઇન્ટુ -1 અપન કેવી. હવે વી અને સ્ક્વેર નીકળી જશે આ, એટલે આપણને મળશે પ્લસ સીપી માઇનસ સીવી બરાબર ટીવી બીટા સ્ક્વેર ડિવાઇડેડ બાય કે. આપણને આ ઇક્વેશન મળશે. બીટા સ્ક્વેર બરાબર ડિવાઇડેડ બાય કે. આપણને આ ઇક્વેશન મળ્યું. ઓકે, ચાલો હવે આ જે સીપી માઇનસ સીવી બરાબર ટી બીટા સ્ક્વેર કે જે આપણે શોધવાનું હતું એ ઇક્વેશન આપણને અહીંયા મળે. તો આજના લેક્ચરમાં આપણે શું ચર્ચા કરી? તો કે ઉષ્માધારક ઉર્જાનો તફાવત સીપી માઇનસ સીવી બરાબર ટીવી સ્ક્વેર ટીવી બીટા સ્ક્વેર અપન કે આપણે સાબિત કર્યું. હવે એના પછી નેક્સ્ટ એમાં જોઈએ એક એક્ઝામ્પલ લઈ લઈએ. સામાન્ય તાપમાને અને દબાણે પારાની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા. પહેલાં તો શોધવાનું છે સામાન્ય તાપમાને અને દબાણે પારાની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા, એટલે આપણે સીવી શોધવાનું છે. બરાબર છે. તો આપણને અહીંયા સીપી આપેલું છે, બીટા આપેલું છે, ટી એટલે કે અહીંયા આપણને કયું સૂત્ર વાપરીશું? આપણે અહીંયા હાલ આપણે જે સૂત્ર તારવ્યું કે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ ટીવી બીટા સ્ક્વેર બાય કે. આ જે સૂત્ર તારવ્યું આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો એના માટે શું જરૂરી છે? સીપી જોઈશે. તો અહીંયા આપણને સીપી આપેલું છે 28 જૂલ મોલ કેલ્વિન, બીટા આપેલું છે 181 × 10⁻⁶ કેલ્વિન, ટી આપેલું છે 273 ડિગ્રી કેલ્વિન, કે આપેલું છે 3.95 × 10⁻⁶ વાતાવરણ, અને વી આપેલું છે 14.72 × 10⁶ મીટર ક્યુબ પર મોલ. ઓકે, તો સીપી સીપી માઇનસ સીવી બરાબર ટીવી બીટા સ્ક્વેર અપન કે, જે આપણું સૂત્ર છે આપણે આગળ હાલ તારવ્યું. તો અહીંયા આપણને ટી કેટલો આપેલો છે? તો કે ટી આપણને આપેલો છે 273. તો 273 ગુણ્યા વી છે આપણી જોડે, વી છે 14.72 × 10⁶ ઇન્ટુ 14.72 × 10⁶ અહીંયા. પછી આપણને બીટા આપેલો છે અહીંયા. ઓકે, આપણને બીટા આપેલો છે 181 × 10⁻⁶, 181 × -10⁶. તો એનો વર્ગ કરીશું એટલે 181 ગુણ્યા 181 × 10⁻12 થશે. ઓકે, ડિવાઇડેડ બાય કે આપેલો છે 3.95 × 10⁻⁶ વાતાવરણ. ઓકે, તો આપણને શોધવાનું શું છે? આપણે સીપી માઇનસ સીવી એટલે કે આ જે છે
આટલાનું સાદુરૂપ આપણને અહીંયા મળશે, આટલાનું સાદુરૂપ મળશે 3.40 જૂલ મોલ કેલ્વિન, જૂલ મોલ કેલ્વિન, 3.40 જૂલ પર મોલ કેલ્વિન. Cp માઇનસ Cv ઇઝ ઇક્વલ ટુ 3.40 જૂલ પર મોલ કેલ્વિન. તો આપણને સીપીની વેલ્યુ આપી દીધેલી છે. સીપીની વેલ્યુ કેટલી છે? તો કે સીપીની વેલ્યુ આપણને આપી છે 28 જૂલ. ઓકે, તો 28 માઇનસ 3.40 જૂલ મોલ કેલ્વિન કરશું તો આપણને મળશે 24.6 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. આટલી આપણને વેલ્યુ મળશે. હવે આપણે એક બીજું રિલેશન ભણ્યા, સીપી અપન સીવી ઇઝ ઇક્વલ ટુ ગેમા. તો આપણને ગેમા કેટલો મળશે? સીપી અપન સીવી આપણને મળશે 1.114. આપણે આવું ભણ્યા છીએ કે ગેમા ઇઝ ઇક્વલ ટુ સીપી અપન સીવી બરાબર 1.14. ઓકે, તો ગેમા બરાબર 1.14. ઓકે, ચલો નેક્સ્ટ આપણે આગળના લેક્ચરમાં જોઈશું એક્સપાન્સિવિટી અને કમ્પ્રેસિબિલિટી, એના વિશે થોડી ચર્ચા કરીશું. તો અહીંયા આપણે આજનું લેક્ચર પૂર્ણ કરી છે. થેન્ક યુ.